શિવરાત્રિ એટલે શિવની આરાધનાનો દિવસ, જ્યાં સાધુ સંતો શિવની આરાધનામાં લીન થાય છે. પરંતુ કેટલાક લોકો પાખંડ કરીને આ તહેવારને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. જૂનાગઢના ભવનાથમાં જે થયું તેનાથી દરેક સનાતનીનું માથું શરમથી ઝૂકી ગયું છે. કીર્તિ પટેલ એક એવું નામ કે જે વિવાદો વગર રહી શકતું નથી, પરંતુ આ વખતે તેણે હદ વટાવી દીધી છે. સાધુ સંતોની પવિત્ર એવી રવેડીમાં તે ઉપસ્થિત થઈ અને એટલામાં પૂરું તેણે મૃગીકુંડમાં સ્નાન પણ કર્યું, એ પણ સાધુ સંતોની હાજરીમાં. આ સમગ્ર મામલે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા જાગી છે. તો શું છે આ સમગ્ર મામલો અને હાલ કીર્તિ પટેલ છે એ કેમ ચર્ચામાં છે, આવો જાણીએ વિગતવાર આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. ધર્મની મર્યાદા કે પબ્લિસિટીની ભૂખ, પવિત્રતાનો મહિમા કે સોશિયલ મીડિયાના વ્યૂઝ. જુઓ આ દ્રશ્યો, જ્યાં હજારો વર્ષથી માત્ર સાધુ સંતો જ શાહી સ્નાન કરે છે, જ્યાં મર્યાદા અને નિયમોનું પાલન થાય છે, ત્યાં ભગવા વસ્ત્રો પહેરીને આ સ્ત્રી ઘૂસી ગઈ. સાધુના વેશમાં લાંછન લગાવીને તેણે માત્ર નિયમો જ નથી તોડ્યા, પણ સનાતન ધર્મની હજારો વર્ષ જૂની પરંપરાનું અપમાન કર્યું છે. શું પવિત્ર મુર્ગીકુંડ કીર્તિ પટેલ માટે માત્ર કોઈ સ્વિમિંગ પુલ છે કે પછી સાધુઓનું સ્નાન કીર્તિ પટેલ માટે કોઈ રીલ બનાવવાનું લોકેશન છે? આ સનાતન ધર્મને બદનામ કરવાની એક સોચી સમજી કોશિશ હોઈ શકે છે. જેલની હવા ખાઈ ચૂકેલી અને અગાઉ 10થી વધુ ગુનાઓમાં જેનું નામ છે એવી વ્યક્તિ જ્યારે ભગવા કપડાં પહેરીને આવા પવિત્ર કુંડમાં ઉતરે ત્યારે એ સાધુ નથી બની જતી, પણ ધર્મની મર્યાદા લજવે છે. શરમ આવવી જોઈએ એવા લોકોને કે જે આને ભક્તિ કહી રહ્યા છે. આ ભક્તિ નથી, આ ભક્તિના નામે કરવામાં આવેલું પાખંડ છે, જે માત્ર ને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવ્યું છે. કીર્તિ પટેલે ન માત્ર શાહી સ્નાન કર્યું, પણ સાધુઓ સાથે ફોટો પણ પડાવ્યા. જ્યારે તેને તંત્ર દ્વારા રોકવામાં આવી ત્યારે તેને તંત્ર સામે આંખો પણ બતાવી. અહીં સૌથી મોટો સવાલ એ છે કે કીર્તિ સાથે ફરતા આ બે પુરુષો કોણ હતા? શું તે પણ સાધુ હતા કે પછી તેણે પણ કીર્તિ પટેલની જેમ વેશ ધારણ કર્યો હતો? જો તે ખરેખરમાં સાધુ હતા તો પછી તે કીર્તિ પટેલને ઓળખતા ન હતા જે તેને સાથે રાખીને શાહી સ્નાન કરાવી રહ્યા છે? એ સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. તંત્રને અહીં એક સીધો સવાલ કરવો છે. શું કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે સાધુના કપડાં પહેરીને પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી શકે? જો આની સામે કોઈ કડક કાર્યવાહી નહીં થાય તો કાલે ઉઠીને કોઈ પણ પબ્લિસિટીનો ભૂખ્યો શખ્સ આપણી આસ્થા સાથે રમત રમશે. એસડીએમ સાહેબને એટલું જ કહેવાનું કે ચર્ચા કે માર્ગદર્શન નહીં, આ ધાર્મિક લાગણી દુભાવવા બદલ આકરી સજા કરવી જોઈએ. આ સનાતનની આસ્થાનો સવાલ છે. તંત્રના ધ્યાનમાં એવું છે કે મહાશિવરાત્રિમાં શાહી સ્નાન હતું, એ દરમિયાન ગેટ ઉપર સાધુ સંતોની ખૂબ મોટી સંખ્યા હતી અને પોલીસ દ્વારા જે રેસ્ક્યુ થતું હતું તેમાં ગેટ પર ખૂબ પ્રેશર આવતા અને લોકોનો એકદમ પ્રસારો થતા ક્ષમ્ય વેશે સાધુના સ્વરૂપમાં કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી જઈ અને કુંડમાં સ્નાન કરવા માટે આવી હતી. આ બાબતે સાધુ સંતોએ તંત્રનું ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા એને દૂર કરવામાં આવેલી હતી. આ બાબતે સાધુ સંતો છે એમને નીતિ નિયમો બાબતે ચર્ચા કરવામાં આવશે અને જો આ બાબતમાં કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય બનતું હશે અથવા તો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાની બાબત પણ હશે તો આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. કીર્તિ પટેલ માટે જેલના સળિયા કોઈ નવી નવાઈની વાત નથી, પણ આ વખતે કીર્તિએ કરોડો હિન્દુઓનું આસ્થાને ઠેસ પહોંચાડી છે. જૂનાગઢના સાધુ સંતો અને દેવતાઈ પરંપરા સાથેની છેડછાડ કીર્તિને ભારે પડી શકે છે. જો તમે પણ આ કૃત્યની નિંદા કરો છો તો આ વિડીયોને શેર કરો, જેથી ફરી કોઈ આવી હિંમત ન કરી શકે. હવે આ મુદ્દે તંત્ર શું એક્શન લે છે તે તો આવનારો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.